નમસ્કાર. આજે હું તમારું સ્વાગત કરું છું આપણા આજના નવા આસનમાં, જેનું નામ છે વિપરીત કરણી. વિપરીત કરણીનું બીજું નામ છે લેગ અપ ધ વોલ, એટલે પગ દિવાલ ઉપર મૂકવા, આપણી દેશી ભાષામાં કહીએ તો. આની અંદર આપણે દિવાલ ઉપર પગને લગાવી દેવાના છે અને આપણે આખું દિવાલને અડીને બેસવાનું છે, હાથ છૂટા કરી દેવાના છે. આનાથી તમારા થાઈનું અને સ્ટમકનું ચરબી ઓછી થાય છે, ફેટ ઓછું થાય છે. બીજો પોઈન્ટ, જો તમને ઢીંચણનો દુખાવો હોય, ઢીંચણનો દુખાવો વધારે એટલા માટે થાય કે તમે તમારું 90% ડે તમારો જે દિવસ દરમિયાન તમે ઊભા જ રહેતા હો છો, એટલે તમારું શરીરનું આખું બ્લડ બધું નીચેની સાઈડ પાસ થાય, પગની બાજુમાં, જ્યારે બ્લડ ઉપર પાસ જ નથી થતું. એટલે ઉપર પાસ થાય છે, પણ એ જે એની પ્રોસેસ પ્રમાણે જ થાય, પણ આપણે રેગ્યુલરલી આખો દિવસ ઊભા જ રહીએ એટલા માટે બ્લડનું સર્ક્યુલેશન નીચે વધારે હોય છે, જેના કારણે આપણને જ્યાં જોઈન્ટ્સ હોય, જે વસ્તુ આમ હલતી હોય ત્યાં આગળ પેઇન વધારે થાય, જેમ તો કે ની છે, તમારું ઢીંચણ. એટલે આ આસન કરવાથી તમારો બ્લડનો ફ્લો તમારા માઇન્ડ સુધી પહોંચે છે, જેથી તમારું ની ઉપર વજન ઓછું આવે છે બ્લડનું, જેથી તમારો ની પેઇન, ઢીંચણનો દુખાવો ઓછો થાય છે. એટલે આ ઢીંચણના દુખાવા માટેનું સૌથી ઉત્તમ આસન છે. આ આસનને ફોલો કરતું રહેવાનું. એના પછી આપણે ખાલી થોડું સ્ટ્રેચિંગ કરશું, જેથી તમારું સ્ટમકનું ફેટ ઓછું થાય. તો ગમ્યું હોય તો મજા કરો. થેન્ક યુ.